હેલો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા શોર્ટમાં. તો આજે મેં ઘણું ટાઈમથી શોર્ટ ઉતારેલા જ નહોતા, તો બધાને દિલથી સોરી, કેમ કે હમણાં મારા પાસે ટાઈમ જ નથી રહેતો શોર્ટે બનાવવાનો, અને હમણાં બસમાં મોબાઈલ ખરાબ થઈ જવાથી થોડો ગેપ આવી ગયો, એટલે હવે બરાબર થઈ ગયો. અને આજે મેં ટિફિનમાં બનાવ્યું હતું ટમેટાં અને ભુજિયા સેવ આવે છે જે હલ્દીરામની, એના જે સેવ ને ટમેટાનું શાક બનાવેલું હતું. તમે ક્યારેક ટ્રાય ન કર્યું હોય ને તો એકવાર ટ્રાય કરજો, એટલું સરસ લાગે. અને મેં હમણાં રોટલી બનાવેલી અને હવે ચાય બનાવું છું. પૂરવના પપ્પા હાલા ગયા કામે, પૂરવ ગયો સ્કૂલ, અને હવે હું મારા માટે ચાય નાસ્તો બનાવું છું. અત્યારના વાગા છે 7:15 વાગે છે ને આજની તારીખ, અને બહારે તો એકદમ વરસાદ જેવું થઈ ગયું. તમે જોઈ શકો છો કેવું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, એકદમ સરસ વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું. અને એનામાં પપૈયા છે, આંબા છે, અને થોડા થોડા છાંટાઈ પણ આવે છે. જોઈ શકો છો તમે, થોડા થોડા છાંટાઈ પણ આવે છે. આજે વળી વરસાદનો માહોલ થઈ ગયો છે, કાંઈ નક્કી નથી વરસાદે આવે. તો મેં આજે વિચાર્યું હાલો આજે હું બ્લોગ થોડો ઉતાર લઉં. અને ચાય આપણી ગરમ થાય છે અને શાક બધાને બતાવું. ટિફિનનું વિડીયો ઉતારી ના શકી કેમ કે બેટરી ન હોવાથી પંખો બંધ કરવો પડશે ને અવાજ કોઈને આવશે નહીં મારો. તો તમે જોઈ શકો છો મેં આવું શાક બનાવ્યું છે, કાંઈ એ ભુજિયા અને ટમેટાનું એકદમ સરસ સ્વાદમાં લાગે. તમે ન ખાયું હોય તો એકવાર ટ્રાય કરી જોજો, મસ્ત લાગે છે. અને હવે ચાય ગરમ થઈ જાય એટલે આપણે ચાય નાસ્તો કરી લઈએ. આજનો વ્લોગ તો મેં એટલો જ ઉતારેલો છે હાલમાં. અને લાઈક શેર કમેન્ટ જરૂર કરજો, અને સબસ્ક્રાઈબનું બટન જરૂરથી પ્રેસ કરી દેજો. થેન્ક યુ, બાય.